કેમ છો મિત્રો? આજે સવારે 8 વાગે આપણે રેડી થઈને નીકળી ગયા ફેક્ટરી તરફ જવા માટે. ફેક્ટરીએ પહોંચીને પહેલું કામ સવારમાં ચાલુ થયેલા કામને ચકાસવું, કેમ કે જો બધું જ કામ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ચાલુ થાય તો તેનું રિઝલ્ટ પણ હંમેશા સારું જ મળે. પછી આપણે આવી ગયા ફેક્ટરી ઓફિસમાં અને ERP સોફ્ટવેર ખોલી આપણે બધા જ ડિપાર્ટમેન્ટનું ફોલોઅપ લીધું અને આપણા પણ પર્સનલ બાકી રહેલા કામની યાદીને ચકાસી. ત્યારબાદ સ્ટોર ડિપાર્ટમેન્ટમાંથી આવેલી રો મટીરિયલની યાદીને આપણે એકવાર ચકાસી કે કેમ કે પરચેઝમાં જો કોઈ પણ ઓર્ડર જાય અને જો તેની જરૂર ના હોય અને જરૂર વગરનું રોકાણ થાય તો જરૂર વગરનું રોકાણ એ એક પ્રકારની કંપનીની ખોટ જ છે. બસ તો આટલામાં થઈ ગયો લંચ ટાઈમ અને આપણે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે આજે આપણે સેલ્સ ઓફિસ જઈ સેલ્સ ટીમનું ફોલોઅપ અને સેલ્સ મીટિંગ કરવાની છે, કેમ કે પ્રોડક્શનની સાથે સાથે સેલ્સની પણ અપડેટ એટલી જ મહત્ત્વની છે. 2 વાગે નીકળી ગયા આપણે ઓફિસ જવા માટે અને આપણે ઘરેથી ઓફિસ જવા માટે માત્ર 10 મિનિટનો રસ્તો જ છે. ત્યારબાદ ઓફિસે પહોંચીને આપણે સેલ્સ ટીમના રેકોર્ડ ચેક કર્યા અને સેલ્સ ટીમ સાથે મીટિંગ કરવા માટે જે પણ ડેટાની જરૂર પડે તે બધા ડેટા આપણે નોટ કરી અને મીટિંગ લેવા માટે થઈ ગયા એકદમ રેડી. સવારમાં ફેક્ટરીનું કામ, ફેક્ટરી સ્ટાફ સાથે મીટિંગ, ત્યારબાદ બપોર પછી સેલ્સ સ્ટાફ સાથે મીટિંગ, આ બધું પૂરું કરીને આપણે લીધો એક નાનકડો બ્રેક અને ત્યારબાદ બ્રેક પછી આપણે લાગી ગયા પાછા આપણા પેન્ડિંગ કામ ઉપર. આવવાનું બધાની પહેલાં અને જવાનું બધાની છેલ્લે. આવી જ રીતે COO બસ એક પોસ્ટ નહીં પણ એક જવાબદારી છે કંપનીને આગળ લઈને જવાની. બસ તો આવી જ રીતના બધું જ કામ પૂરું કરીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે.